ભાઈ આ ઢોલ ક્યાં વાગે? આ ઢોલ તને ખબર છે હમણાં રૂપાભાઈ છોકરાને જોવા આવ્યા હતા? હા હા ઓલા રખડું ને જોવા આવ્યા હતા ઈ એવાની સગાઈ થોડી થઈ. એટલે ભાઈ એની સગાઈ થઈ ગઈ. એની સગાઈ થઈ ગઈ તો હામાવાળાને કઈ લાંબી બુદ્ધિ નહીં હોય. સગાઈ ભલે ને થઈ પણ એનું કઈ લાંબુ નહીં હાલે. એના લગ્ન થાય તો મને કહેજો નહીં. કોડા ઢોલ એના લગ્નનો જ વાગે છે. અને મેં તો સાંભળ્યું છે કે લગ્ન એ બહુ ધામધૂમથી કરે છે. તો ઈ ફૂગ ભેગા થવાના ધંધા. એવા ફૂલ કડી ના થઈ ને મોટા ખર્ચા કરે તો ફૂગ ભેગા નો થાય. એટલે ભાઈ એની પાસે સગવડ હોય તો જ તે ખર્ચો કરતો હોય ને. હું સગવડ હોય કાલ ખેતર પગ ઢળતો તો ઈ એને ગમે એમ કર્યું જો ટાણ બધે હારો હાર છે ને કાલ છોકરો પાવણી જાહે. હવે હારો હાર હું હોય હવે તો પાછો વાળ. તમે શું કામ કરો? મારે 30 વીઘા જમીન છે ઘેર રાખું. હવે ખેતી વાહ હું પાકે લે ઓણ મારે 400 મણ કપાયો ભાઈ. હવે એમાં આવે ઈ દેખાય. એમાં ખર્ચો પાછો એટલો હાબો હોય ને. મારે 400 મણ કપાયો એમાં કાંઈ વળે નહીં. થાય ને ખાવાનું થાય. પણ ભાઈ મારે 4 ભેહું છે એનું દૂધ થાય મહિને 20-25 હજાર. હવે ઈ દૂધના પૈસામાં થોડા રૂપિયા વાળા થાય. એમાં પેટ તોડા કેટલા કરવા પડે. એમાં ડોબાયરા ડોબું થાય 4 રૂપિયા ભાળી. એની કરતા બટકો રોટલો ભલે ખાય પણ નિરાત નું હોવો જોઈએ. એટલે ભાઈ સમાજમાં બધાયને રહેવું હોય તો મહેનત તો કરવી પડે ને. નકર ભાઈ આ સમાજ આપણને ગણે નહીં. મારી પાસે ભાઈ 2-3 ધંધા છે. આ ટેમ્પો આપણો છે. એલા તું ત્યાં વળકે છો તને કઈ સારો ધંધો નથી મળતો? આવા ટેમ્પા ને બેમ્પા ને એવા કઈ રોડ ના ધંધા થોડા કરે. રાજજી રોડે રખવડાનું કઈ પડીકું વળી જાય ખબર ન પડે. એલા આય મોટી નોટ લાગી. આ અટાણમાં ક્યાં આવી ગયો? જાય તો સારું અહીંથી. કેમ ભાઈ આ બાજુ ભૂલા પડી ગયા? એલા ભાઈ મારે એક કાલ લગ્નમાં જવું છે ને તો 500 રૂપિયા ઉછી ના દે નહીં. તો ઈ હું કયું નો ભણગા ફિક્સો કે આવા ધંધા કરાય ને આવા ધંધા નો કરાય. મોટી પેઢી હોય એમ મંડાણો છે મને ઘુમરે નાખી દીધી. કઈક ધંધો કરતા હોય ને તો કોક પાસે આમ 500 રૂપિયા ઉછીના નો માંગવા જવા પડે. મિત્રો તમારી આજુબાજુ ગામમાં કે સમાજમાં ઘણી એવી અઘરી નોટો જોવા મળશે કે જે ના તો કઈ કામ કરતા હોય પોતે માંગીને બીડીયું પીતા હોય ને પાછા ગામના ઓટે બેઠા બેઠા આખા ગામની પંચાયત કરે અને પાછા બીજાને મોટી મોટી સલાહો દેતા હોય. છે કોઈ તમારા જાનમાં આવી અઘરી નોટ? એલા ભાઈ હોય જ ને. ગામ હોય ને બધી જાતના માણસો હોય. જો આ વિડીયોમાં તમને મજા આવી તો લાઈક નહીં કરતા શેર કરી દો. શેર આની પાસે સીધો પૈસા માંગીને તો નહીં આપે. લઈ ફોન કરવા દે. એલા કમુનો ફોન. આનો ફોન પૈસા હાટું જશે. હા બોલ. હાલો ભાઈ તું આજ અમરેલી બાજુ આવવાનો છો? નહીં ભાઈ હું તો ઘેર છું આજ. હું કઈ અમરેલી બમરેલી આવવાનું નથી. તો ભાઈ 5000 મારા ખાતામાં નાખી દે. નહીં ભાઈ મારી પાસે ખાતામાં 1 રૂપિયો નથી. રોકડા કીધું હોત તો દે. રોકડા પડ્યા છે ને લાઈવ મારો ભાઈ ખાસ જરૂર છે. મને ખબર જ હતી તારી પાસે પૈસા પડ્યા જ હોય. બાકી તારી જેવા દોસ્તાર કોઈ દી થાય નહીં. ગમે એમ કરીને ગાળિયા પહેરાવી દેવાના. એલા તું કેતો હતો ને તું અમરેલી છો? અમરેલી તો હું હજી જાઉં છું. તું પૈસા દે તો હું જાઉં ને. તું મારા પૈસાની વાટે જ હતો. એટલે તો હું ભાઈ તારી જેવા દોસ્તાર શું કામ ના હોય. બાકી તારી જેવો દોસ્તાર બીજો થાય નહીં. તું મારો એવો ભાઈ બનશો ને તું મારી ગમે ત્યારે મદદ કર. ભાઈ દોસ્તી સાચી છે. પૈસા તો આજ છે ને કાલ નથી. પૈસા તો હાથમાં મેળ છે બાકી દોસ્તી દોસ્તી છે. પૈસા હાથમાં મેળ છે ત્યાં સુધી લાંબો શું કામ છો? આમ ઉખેડીને લઈ લે નહીં. પેલા ભાઈ મજાક કરવા નહીં. લાઈવ ની મારે જવું છે. એ તો ભાઈ તું ભાઈ જેવો છો ને એટલે તારી પાસે મહેંગા. બીજા પાસે થોડા પૈસા મંગાઈ. કેમ? આ જો ને વેલા કલોને કડકાઈ આટો લઈ લાગે. કલુને ને હારું છે. તને કેમ ખબર કે એને કડકાઈ આટો લઈ ગઈ? મેં એની પાસે ઉછેરા પૈસા માંગ્યા તો ન દીધા. એની પાસે નો હોય તો જ ન દીધા હોય ને. થોડા કડકાઈ તો એને આટો વાટી ગઈ કે તને?
તને ખબર છે તારી આ જ આદતને કારણે હું દરરોજ ભગવાન પાસે માંગુ છું કે હે ભગવાન તે મને આવો દોસ્તાર આપ્યો છે ને, આવા દોસ્તાર દુનિયામાં બધાયને મળે. કેમ ભાઈ, હું તને એટલો બધો વાલો છું કે તે મારી જેવા દોસ્તાર માંગ્યા? વાલો બાલો કાંઈ નથી, બીજા બધાને ખબર પડે ને કે આવા દોસ્તારો કરતા એકલા હારા. બધાયનો દુઃખ હું એકલો હું કામ ભોગું? મેં કઈ ઠેકો લઈ રાખ્યો છે? એટલે ભાઈ મજા કરવાની લાઈવ ની પૈસા મારે ઉતાવળ છે. અટાણે લેવામાં એટલી ઉતાવળ છે ને એટલી પાછી દેવામાં રાખજો, નકર પાછા દેવા ટાણે તમે ગોતાય જડતા નથી. હા હા ભાઈ, તું તારે તને સામેથી જઈ જાવ પછી કઈ. જો આના પૈસા મારે પાછા જોતા છે ને તો 8-10 કોલ કરવાના, પછી ભાઈને ના 4-5 ધક્કા ખાવાના, તોય ભાઈ મળે નહીં. જો મળે તો આપડા બધા પ્રોબ્લેમ એને કહેવાના. આ બધું કરી ને જો એના રામ રીઝે ને તો આપડા પૈસા પાછા આવે. આ પૈસાનો મામલો ગોથે ચડાઈ દે ભાઈ. જો આ વિડીયોમાં તમને મજા આવી હોય તો કરો કરો કરો. એ ભાઈ આ હું બહુઠા કરો છો? જવાની ભાઈ, કેટલા બહુઠા મારા ભાગમાં માંડ્યા છે કઈ ખબર જ પડતી નથી ને. એટલે ભાઈ મહેનત તો કરવી પડે ને. પણ ભાઈ કેટલી મહેનત, કાંઈક પાર તો આવવો જોઈએ ને. પણ ભાઈ આપણા ધારવાથી કઈ પાર ન આવે. આપણા ભાગમાં જે મહેનત માંડી હોય એ કરવી જ પડે. ઈ તો જઈ આપણા કરમ આડાથી પાંદડું ખાય ને ત્યારે બધું મેળે આવી જાય. પણ ભાઈ મારા કરમ આડું પાંદડું આવી ગયું એવું મને નથી લાગતું. મારા કરમ આડું તો મોટો જબરો સોફાળ આવી જાય એવું મને લાગે. કેમ કે પાંદડું હોય તો એટલી બધી ખસતા થોડી વાર લાગે. હા હા, તું મારું જવા દે, તું તારું કે તારે કે મારે સુરતમાં. અરે સુરતમાં તો મજા જ હોય ને. તમે સુરત આવો તો ખબર પડે. ખેતરમાં હું વાવ્યું છે, કઈ ખવાય એવું છે કે નહીં? હા હોય જ ને. હાલ તને ગાજર ખવડાવું. સોનીભાઈ, અહીંયા ગાજર છે, અહીંયા પપૈયા છે, આમ શેરડી છે. ખાવામાં તાણ જ ન હોય. આ ગાજર છે, આમાં ગાજર ક્યાં આવે? પેલા તે તો બહુ કરી. તું નાનો મોટો ગામડા બેઠો ભાઈ. 3 દિવસે સુરત ગયો તો આ બધી ભૂલી ગયો. ભાઈ આપણને એ કોઈ કામ અજાણ્યું નથી, તને ખબર છે ને? અટાણે કે છો કે ગાજર ક્યાં આવે? તમે ઊંચા ગમે એટલા ઉડો ભાઈ, પણ પગ જમીન ઉપર રાખો. હાલા માઇલ બીજું બતાવું. જો ભાઈ આ છે આપડી શેવડી. હે શેવડી કરી? શેવડી થી યાદ આવ્યું, આપણું જીવન અહીં શેવડી જેવું છે. આપણા જીવનને અને શેવડીને શું લેવા દેવા? શેવડી નું આપણા જીવનનું હરખું છે. શેવડી ખાતા ખાતા જ્યાં માણ મજા આવે ને ત્યાં ગાંઠ આવી જાય. એમ આપણા જીવનમાં એવું જ છે, જ્યાં માન રાગે પડે ને ત્યાં ગાંઠ આવીને ઊભી રહે. ઈ વાત ત્યાં હાશે કે રીલે. જો ભાઈ આ જમરૂખડી ની આ સીઝનમાં જમરૂખ ખાવાના. અમે ચીકુડી છે, પછી ગાજર છે, પપૈયા છે, પછી શેરડી છે, અમે બોરડી છે, બધું ખાવા મળે. માથે તાજી હવા તો ખાવાની મળવાની જ છે. હાલ હું તને બોર પાસે લઈ જાઉં. નકરા તમારા સુરતમાં હેલિકોપ્ટર ન આવે, અમારા ગામડામાં હેલિકોપ્ટર આવે. જોયો જોયું? સુરત કરતા કમ છે અમારું ખેતર. હા લે આમ હવે. જોરે આ બોવડી ને એમાં જોઈ આ બોર ને ખાવા માંડે. હવે એમ ન પૂછતો કે આમાં બોર ક્યાં આવે. મિત્રો, અમે અત્યાર સુધી શોર્ટ વિડીયો ઉતારતા હતા. બધાયના કહેવાથી અમે આજે પહેલી વખત લોંગ વિડીયો ઉતાર્યો છે. તમને મજા આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા યાર, આવો સપોર્ટ અમને કરતા રહેજો. ઓ ભાઈ, હું આ ઘોડી ચડાવીને બેઠો છો. હાલ હાલ, ઓલા કાળુભાઈ ના લગન છે ન્યા તાર ન થાવું? તું આવો ફુલેવરના એકા જેવો થઈને ઈ કાળું ની ના લગનમાં જશો? હા તો હાલ હાલ, તાર ન થાવું? મારે ન થાવું, તું જા. લે કેમ? ટાઈમ બરોબર નથી. લે કંકોત્રી આપવા તો આવ્યા હતા. અરે પણ એ ડેલા કંકોત્રી ફગાવીને વયા ગયા.
એમ કે અહીંયા જવા નવરી ના થઈ તે થોડવા માંડી. અરે પણ ભાઈ તમે કોઈ ઘેર નતા તો ઈ શું કરે? ઈ સાઈન તારી ઘેર જ તાણ કરવા આવ્યા હતા, હું ખુદ હારે હતો. આજે ઘેર નતા ઘડીક ખોટી ન થવાય, કઈ પરદેશ નતા વયા ગયા. પણ ભાઈ તને ખબર છે ઘરે લગ્ન હોય તો કેટલી લેતાણ હોય, પછી એને બીજા ગામે કંકોત્રી દેવા જવાનું હતું, ખોટી નો છે. હવે એના ટૂંકમાં ગદવવાની દૈનત હોય, નકર આખું મલક પાઉને છે એને નહીં લેતાણ થતી હોય. લગ્નમાં લઈ જવા વાળા છે ને આપણે ખેતર હોય ને નાચી ગોતીને કંકોત્રી આપી દે. એલા ભાઈ તે તો બહુ કરી, કાંઈ વાંધો નહીં, હાલ તો હું જઈ આવું. હા દાદા અટાણે તું એને યાર છેડો છો ને, પણ જેદી તને પડતો મૂકશે ને તેદી તું મને સંભારી. હા કાંઈ વાંધો નહીં. અને હા 18 તારીખે ઓલા ભીખાભાઈ ના લગ્ન છે, ત્યાં તો આવી ને. હવે ઈ તે સોનનો ભાઈ ઘંટીસર નીકળ્યો, એને હવે વોટ્સઅપમાં કંકોત્રીનો ફોટો મોકલ્યો. જેમ આપડી એના છોકરાના લગ્નની જ વાટે ન હોય. કાંઈ જાવું નથી, તું સો હરુક પદુડો એટલે ગમે ત્યાં થોડે રહી. પણ ભાઈ અટાણે કેટલો ઝડપી જમાનો છે, આ બધી વોટ્સઅપ ની ઇન્ટરનેટ ની સુવિધાઓ છે, એનો ઉપયોગ કરી તો હું વાંધો? રૂબરૂ જઈને તાણ કરી તો જ તાણ કરી કહેવાય ને. આ બધા જૂના દોડ આપણે ક્યાં સુધી પકડી રાખશું? આમ ગણો ને તો આ બધી સુવિધાથી આપણને ફાયદો થાય ભાઈ. હવે આપણે હું ફાયદો? ખોટા માન વગરના થાય, એવા ખોટા લોદર તોડતા આપણને ન ફાવે. ઈ મોટા માણસના દીકરા હોય તો એની ઘેરે. પણ ભાઈ આ બધું આપણી ઘરે પ્રસંગ આવે તો આપણે સારું રહી ને, ટાઈમ બસે, પૈસા બસે ને આ બધી ધોળા ધડમાં કઈ અગવડતા ઊભી ન થાય તો સારું ન કહેવાય. આ તારી જેવા છે ને આવા બધા લાંબા વિચાર કરીને હાથે કરીને હલકા થાય. તારે જવું હોય તો જા, માન ન થવું. હા તો કાંઈ વાંધો નહીં, હું એકલો જાય. બાકી મારે તો ન્યાય જવું પડશે ને તારા કાકાના મકાનનું વાસ્તુ લેસી ન્યાય આવવાનું છે. હવે તું તારા કાકાને ન્યા તો આવી ને કે ન્યાય તારે કઈ વાંધો છે? એની હારે હું ક્યાં બોલું છું? લે કાકા અરે હું વાંધો પડ્યો? અરે ઈ કાકો કઈ ઓછીનો નથી, એની હારે વ્યવહાર જ પૂરો કરી નાખો. લે અવડો મોટો હું વાંધો પડી ગયો? હમણાં એના છોકરાને જોવા આવ્યા હતા તો અડધો મલક ભેગો કર્યો તો મને જ તારવી નાખ્યો. એવાના બટકા ખાવા હું થોડો આવું? પણ તને તારવી નાખવાનું કારણ શું? ઈ તો પહેલી વાર એના છોકરાને જોવા આવ્યા ને તેદિયા ભાઈએ ઓલા મહેમાનો સામે મોટા મોટા પડીકા છોડ્યા હતા કે છોકરો નોકરી કરે છે ને 50 વીઘા જમીન છે ને સુરતમાં મકાન કરે છે. લે એવું? તો પછી હું હસો માણો તે મેં કીધું કે એવું કાઈ નથી, 5 વીઘા જમીન છે ને ગામની ભેહું સારે. હા તે મહેમાનો ઉભા થઈને વયા ગયા. ઈ આ ભાઈને કીધું તેદુનો અમારે વાંધો પડી ગયો. આપણે હાસા માણા હાસું કહેવાય જાય કોઈને ગમે નહીં. એમ ભાઈ તું એના છોકરાના વેહવાળમાં એમ આડો પગ કર તો પછી તારવી જ નાખે ને. આમ તે બધે બાવળ જ વાવ્યા છે. હજી 1-2 લગ્નની કંકોત્રી છે પણ હવે મારે તાર નથી કેવું, કેમ કે ન્યાય તારે કાંઈક તો વાંધો હશે જ. આ નાની એવી જિંદગીમાં આવા બધા વાંધા વખાની ચાદર ઓઢીને ફરવામાં બધા હારે હળી મળીને આનંદથી જિંદગી જીવી લેવાય. હેલો મિત્રો, તમને ખબર જ હશે આપણા સમાજ કે આપણા કુટુંબમાં કોક ને કોક એવી ખુશ તો હશે જ કે જે હારા નરહા પ્રસંગે કાક ને કાક બને રિસાઈને જ બેઠા હોય. ઓળખો છો ને તો જાવ જો આ વિડિયો એવા નંગુદી. મિત્રો અમને ખબર છે કે અમારા વિડિયો તમને બહુ ગમે છે અને તમને ગમે છે તો શેર હું કામ નથી કરતા? શેર કરો. આંગણે દૂધાણા ગોરી ગાયના વાલી અમને અમારી ઝૂંપડી. કા ભાઈ કેમ છે? હું હાલે? બસ જોની જલસા છે. તમે જો તું બે ભાઈ હું પાણી ભરતો આવું. ના ના ભાઈ આ પાણી મને નહીં ફાવે. આપણી ગાડીમાં બિસ્લેરીની બોટલ હોય જ. હા ભાઈ ગરમી બહુ થાય. પેલા ભૈરા શાળામાં તને ગરમી થાય, અમને તો ટાઈટ ભાઈ. ઈ તો તમારે ટેવ નહીં ને. હું તો એસી માંથી બહાર નીકળું એટલે મને ગરમી થાય. હા તો સીધું કે ને કે તારે એસી છે? હાવ નયુરજ બેઠો હશ કે કઈ કામ કરશો? હમણાં ગાડી થતો તો ઘડીક પોરો ખાવા બેઠો. એટલે હવે તારે ઈ ભાઠાના કેટલું રાખવાનું છે? વેસી નહીં નવી છોડાઈ લે. બજારમાં કેવી મસ્ત મસ્ત ગાડી આવી છે. મારી ગાડી મસ્ત જ છે, નવી હોય કે જૂની આપણે તો હાંકવાથી મતલબ છે ને. નવી ગાડી લેવી તમારું કામ નહીં. આપણે જો હમણાં 2 લાખની ચકાચક ગાડી છોડાવી અને જો હમણાં 4 વ્હીલર બદલી નાખવાની છે. હે ગાડી લીધી તો ભલામણા પાર્ટી બાલ્ટી તો આપો. એટલે ભાઈ પાર્ટી તો કાલ સાંજે જ આપી દીધી. તારું તો કઈ મને યાદ જ ન આવ્યું. તમારું ઈ જ વાંધો છે ને, પાર્ટી ટાણે અમે યાદ નથી આવતા. એટલે ભાઈ હાવ ભૂલાઈ જ ગયું. કાલ સાંજે 12,000 બગડ્યા પાર્ટીમાં. બાકી બધાને સામો પાડી દીધો. મેં કીધું મોજ કરો તમ તારે, આપણે ભગવાનની દયા છે.
હે વાહ, હવે આ લગન આવ્યા અને કઈ કપડાનો મેળ નથી. હું જો ની હમણાં અમરેલી ગયો તો 2 જોડ લેતા આવ્યો 7,000 ના. 4,000 ના તો બૂટ લેવો, પડ્યા હોય તો પહેરવા થાય. હે પૈસા બહુ વાપરશો ભાઈ. લે તો હું ભાઈ, જિંદગી જેવી હોય તો મસ્તી જીવાય. પાસે માલ હોય ને તો બધાને મસ્ત જ જીવવું હોય. તારે આ ફળિયામાં સાયો આયરો છે લે. સવાની ભાઈ ઝાડવું છે તો સારું છે, ગાડી તો સાયા પડી રહી. મેં તો એક મોટો જબરો શેડ બનાવી નાખ્યો સ્પેશિયલ ગાડી માટે 3 લાખનો. 2 વ્હીલ 4 વ્હીલ બધું હસવાઈ જાય. હવે આની પાસે 2 પૈસા થઈ જશે કેટલો હવામાં ઉડે છે. એલા ભાઈ તારી પાસે તો પૈસા છે, તું બધી બનાય. અમારે તો મકાનમાં થોડોક ખર્ચો છે, ઈ નથી થતો. હા હો ભાઈ, તારી મકાનની ખાસ જરૂર છે. હવે ખર્ચો કરી નાખ. આ વર્ષે કાંઈક સારું પાકે તો વિચારીએ. હવે એમાં વિચાર ન કરવાનો હોય, મારે જેમ ધડાકો કરાય. મેં જો હમણાં સાવરકુંડલામાં 70 લાખનો બંગલો ઉભો કર્યો ને બાજુમાં એક પ્લોટ મળતો હતો તે ઈ રાખી લીધો. હારું હારું ભાઈ, ભગવાન અમને દે તો અમે વાપરશું. અટાણે તો તમારી બધા જેવા મિત્રો છે, ઈ જ આપણી હાસી સંપત્તિ છે. મિત્રોમાં તો હવે આપણે તારી એક એરે જામે, બાકી બધા એરા ગેરા દોસ્તારોને જાતીના કરી દીધા. કેમેલા પેલા તો તારી બધા બહુ જમતું. હવે એ બધા 1 નંબરના લુખી બારસ છે. હવે આપણે એનું શું કામ છે? હવે તો ભગવાને આપણને બધું આપ્યું છે, તો પછી એવી ખોટી મગજમારી કોણ હસવે? ભાઈ મને ખબર છે તું તાજા તાજા રૂપિયા વાળો છો અને પેલાનું બધું ભૂલી ગયો છો, પણ ભાઈ આપણે હારે જ મોટા છે. તારી આ બધી જાહો જલાલી નહીં મને નાનીથી ખબર છે. 1 રૂપિયા હાટો તું છેટ નારિયેળિયા ટીંગાતો હતો અને રિક્ષામાં ટિકિટ ન દેવી પડે ને એટલે બમ્પ આવીને તું ઠેકડો મારી નેઠો ઉતરી જતો હતો. ઈ ભૂલી ગયો? રૂપિયા તો ખાલી આપણું જીવન સરળ બનાવે, કઈ રૂપિયા જ બધું નથી. ને મિત્રને જાતિના કરી દીધા, સંબંધીને જાતિના કરી દીધા. આ કોરોના કાળમાં જોયું, માણસોને પૈસાની હવા હતી ને કોરોનામાં પૈસા દેતાય હવા નથી મળતી. પૈસાથી કાજુ કતરી ખરીદી શકાય પણ ઊંઘ ન ખરીદી શકાય. વાતમાં પૈસાની હવા કરવી સારું ન કહેવાય, પૈસા તો આવે ને જાય. હા ભાઈ, તારી વાત સાચી છે હો. ગમે એટલા રૂપિયા હોય પણ તારી જેવા મિત્ર ન હોય તો હું રૂપિયા કામના. આવી હારી સલાહ મને બીજું કોણ આપે? બાકી કઈ પૈસા ઓછા હોય કોઈ મરી ન જાય. હું જો હમણાં જાતો તો સલાળા, તે સાહેબે ગાડી ઉભી રાખીને પૂછ્યું ડીઝલમાં છે કે પેટ્રોલમાં? તે મેં તો કીધું કે સાહેબ મારે તો ભાડામાં છે. તું ખરો સંતોષી માણસ હો ભાઈ. હેલો મિત્રો, તમારા મિત્ર સર્કલ, સંબંધી કે શેરી મહોલ્લામાં છે કોઈ આવો તાજા તાજા રૂપિયા વાળો બનેલો કે જે વાતમાં એના પૈસાનો પાવર દેખાડતો હોય કે હેડ ન હુજવા દેતો હોય? તો એવા માણસોને ગોતીને આ વિડીયો શેર કરી દો. એટલે આજ કેમ આવવામાં મોડું કર્યું? હું કહ્યું ને તારી વાટ જાઉં. એટલે ભાઈ આજ મારે ઓલા નાના ટ્રેનિયાની હારે નિશાળે જવું પડ્યું. કેમ આજે ટેણીને મૂકવા જવું પડ્યું? એલા ભાઈ કાલ એને આખી નિશાળ માથે લીધી હતી. એટલું બધું તોફાન કર્યું ને તો સાહેબે કીધું વાલીને લઈને આવજો. તો સોનીભાઈ મારે હારે જવું પડ્યું આજ. કેમ એ ટેણીઓ એટલો બધો તોફાની છે? લે તો ઈ તો અટાણથી અમારા ઘરનો ડોન છે. ઘરમાં ઈ કે એમ જ થાય, એક વાર ઈ જીદ લે પછી પૂરી કરવી જ પડે. તો તમે વધારે પડતા લાડ કરાવતા હશો. હા ઓ ભાઈ, બાળકો તો લાડકા જ હોય ને, પણ ભાઈ અમારે તો બહુ જ ભરાડી છે. ગમે એને ગાય દઈ લે. શેરીમાં બધા છોકરા રમતો હોય ને તો કોઈ છોકરા આનો સાળો ન કરે. ઓહો, લે હા તો ભણવા જાય ન્યાય થોડા કઈ સાહેબ ને હારે રોજ એની 4-5 ફરિયાદ તો આવે. કાલ રમતા રમતા ઓલા બાજુવાળા દાદા ને પાણો હાટી ગયો, આવું ઢીમસું કરી નાખ્યું. તો તમે એને કઈ ન કયો? મને તો એ હારતો જ નથી. હમણાં એક મહેમાન આવ્યા હતા, મહેમાને બિચારે એને બોલાવ્યો, ટોપરા જેવી ગાય દીધી. મહેમાન નું મોઢું થઈ ગયું વાટકી જેવું. ઈ કે આને ક્યાં બોલાવાઈ ગયો? તું આ છોકરાનું એટલું બધું ગર્વથી વર્ણન કરશો તો ઈ હું સારું કહેવાય? અને છોકરો ગમે એને ગાળ દઈ દે, કોકનું મોઢું તોડી લે અને નિશાળમાં સાહેબનું માન ન રાખે તો આ કઈ ગર્વ લીધા જેવી વાત છે? પણ ઈ છે જ એવો ભાઈ. અરે ભાઈ, બાળક તો કોરી પાટી હોય છે, એમાં જેવું આપણે લખશું ને એવું ઈ શીખશે. બાળકને હારા નરહાનું ભાન આપણે કરાવવાનું હોય ભાઈ. અત્યારે તો એ બાળક છે, તને મને ગાળ દઈ લે તો આપણે કઈ ન કહી, પણ આ મલક આપણા છોકરાઓની ગાળું ન ખાય. ઈ તો જડબું તોડી નાખે, પછી આપણને વહેમું લાગે.
એમ તો એ બહુ વિચાર છે ભાઈ કે હાપટમાં આવે એમ નથી. તું જે આ મલકતા મોઢે વાત કરશો ઈ જોતા લાગે છે કે છોકરાની આવી બધી હરકતમાં તને મજા આવે છે, પણ એ આગળ જઈને હાથે કરીને પગમાં કવાડો માર્યા જેવું થાય. છોકરા તો બધાને વાલા જ હોય ભાઈ, એને પ્રેમથી મીઠો કોળિયો ખવડાવાય, પણ આવા ભૂખ લાટકી ના ન કરી દે. એલા ભાઈ તે તો મને ખખલાવી નાખ્યો. તને શું લાગે છે કે આવું બધું છોકરાને હું શીખવાડું છું? હું એમ નથી કહેતો કે તું શીખવાડશો, પણ છોકરું કઈક લખણ કરે ને આપણે દાંતમાં કાઢી નાખીને એનાથી એને બીજા લખણ કરવાનું મન થાય. બાળક કોક દી રબર કે પેન્સિલ ની ચોરી કરે ને આપણે એના ટોકો નહીં ને તો બીજી વાર એને મોટી ચોરી કરતા ડર નહીં લાગે. એલા ભાઈ તું તો નાની એવી વાતને ખેંચીને ક્યાંથી ક્યાં લઈ ગયો, આખી કથા કરી નાખી. તને ભલે તને મારી વાત કથા લાગે, પણ બાળકની ખરાબ પ્રવૃત્તિમાં તમે દાંત કાઢો છો ને તો પછી એના ખરાબ પરિણામ વખતે રોવાની હતી તૈયારી રાખજો. હેલો મિત્રો, અમારો આ વિડીયો ખાલી કોમેડી વિડીયો છે અને હવાણ માટે છે. અને હા, સાથે સાથે આમાં એક સંદેશ પણ છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરવાનું અમે નહીં કહીએ, પણ શેર જરૂર કરજો. જય માતાજી. હમણાં મોટા ભાઈ ત્રાહ ટાટિયા નાખે છે. કેમ ભાઈ, હમણાં તારે મોટા ભાઈ હારે બગડી ગયું લાગે છે? મોટો ભાઈ હમણાં એના રંગ બતાડવા માંડ્યો છે. કેમ, હું છું? તારો ભાઈ તો સારો માણસ છે. હવે એ બધા શેટાથી હારા લાગે, કોક દી કે એને વહીવટ કરો તો ખબર પડે. હવે ઈ એક નંબરનો મીંઠો માણસ છે. ઇન્દ્રી બળી ગઈ પણ હજી વળ જ જતો. ઘરમાં ભલે ખાવા ખીચડી ન હોય પણ મોડું તો મૂકવું જ નથી. ભાઈ મારો વધારે કરે પણ એ કમાણીમાં મને થોડો પૂગે. ગમે એમ વાકો સુકો થાય ને ભાઈ અટાણે બધા ધંધા ગોતે પણ કોઈ એને રાખવો જોઈએ ને. તારી પાસે એટલા બધા ધંધા છે, તું એટલું કમાશો, તારે ભગવાનની દયા છે, તો પછી તારા ભાઈને એમાં ક્યાંક ગોઠવી દે. નહીં બિચારાનું એનું ઘર હાલે ને. નહીં હો ભાઈ, ધંધામાં ઘરના ન પોહાય. હવે ઈ રોજ નો શું, હવે એને આપડેથી કાંક કહેવાય જાય તો પાછો વળ સડી જાય. એવું લાગે તો એને 2-5 હજાર રૂપિયા દઈ દેવાય, પણ આ રોજનું લપ ન કરાય. બાકી હું ધારું તો એને ગમે ના ધંધે લગાડી દે, પણ ઈ પડોજન કોણ કરે? હવે તને ભગવાને એટલું બધું આપ્યું છે તો તારો ભાઈ બીજાની ત્યાં ટિફિન લઈને જાય એ સારું લાગે? ઈ જ લાગલો છે. બીજાની ત્યાં જાય તો એને ખબર પડે કે કેમ પૈસો બને, અને જ્યાં જાય છે ન્યાય થોડો હરખું કામ કરે છે. 2-3 દી રજા પડીને બેઠો હોય. પણ ભાઈ એ મોટો છે, બધે વરે ખરે વ્યવહારિક કામમાં એને જવું પડે. તારે તો ઈ કઈ છે નહીં. એવું હું હોય, એને કામ કરવામાં હાલ આવે. હવે તારી પાસે 2 પૈસા થઈ જશે તું ઊંચો ઉડવા માંડ્યો છો, પણ તારા ભાઈનો ગણ કઈ ભૂલી ન જવાય. એનો હું ગણ છે હું ન ભૂલું. અમે કઈ વિદેશમાં નથી રહેતા, અમે બધું જોયું છે. મને ખબર છે ભાઈ કે તું નાનો હતો ને ત્યારથી તારા ભાઈએ એના કાંડાની કમાણીથી તને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો, અને તું તો વરી પણ ઠેકડો મારીને નીકળી ગયો. તું આજ એટલું કમાશો પણ એ બધું તારા ભાઈના હિસાબે. હા, તે ભાઈને મારી કમાણી ખાવી છે, કઈ એમને નથી ભણાવ્યો, પણ હું કઈ ખાવા ન આવું. હા, તમે ઈ જ કરશો. ઓલે એક કહેવત છે ને, વેત જેટલી જમીન માટે હગો ભાઈ સરવાળો કરે, પછી ઈ મકાનમાં ચકલી બિચારી હું જોઈને માળો કરે. પણ ભાઈ તારો હગો ભાઈ છે અને ભાઈને ભાઈની જરૂર પડે હો. હવે મારે એની કાંઈ જરૂર નથી. આપણી પાસે પૈસા છે, આબરૂ છે, સમાજમાં મોટી ઓળખાણ છે, મારે એની શું જરૂર પડે? ખાલી એક ફોન કરું ને તા 10 આવીને ઉભા રહ્યો. એમાં આ ન હોય તો હું માર ફેર પડી જાય. ભાઈ આ બધું ઓળખાણ ને આબરૂ ની છે ને, ઈ આપણી પાસે પૈસા હોય ને ત્યાં સુધી જ હોય. બાકી જેવા પૈસા જા કોઈ હાચા ખોટે પૂછવાય નહીં આવે. અને પૈસાનું તો શું છે, આજ છે ને કાલ નથી, એટલે મનમાં એવો વેમ હોય ને તો કાઢી નાખજો. બાકી જે ખરુટાણું આવે ને તે આપડા હોય ને ઈ જ પડખે ઉભા રહે. તો મારે હું બધું એને આપી દેવાનું? હું એમ નથી કેતો કે આ બધું તું એને આપી દે, પણ જે ભાઈએ સંઘર્ષ કરીને આપણી લાઈફ બનાવી હોય, જેના લીધે આપણે સમાજમાં સંપત્તિ, આબરૂ અને ઓળખાણ બનાવવામાં સફળ થયા હોય, અને ઈ જ ભાઈને બીજાની લાચારી કરવી પડે તો પછી ધૂળ છે એવી સંપત્તિ, આબરૂ કે ઓળખાણ. અને આ બધું સમજણનો અભાવ છે, બીજું કાંઈ નથી.
અને એક વાત યાદ રાખજે ભાઈ, ગમે એવી પરિસ્થિતિમાં જીતવા માટે આપણા ભાઈઓ ભેળા જોઈએ. મધ જેવું મીઠું પરિણામ જોતું હોય ને ભાઈ, તો ભાઈઓને મધમાખીની જેમ હપીને રહેવું જોઈએ. હેલો દોસ્તો, તો તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો? આ વિડીયો તો ખાલી સંદેશ છે, બાકી અમારે બે ભાઈઓને બહુ પડે છે હો. મિત્રો, તમે આ વિડીયોમાં લાઈક ન કરો, કોમેન્ટ ન કરો તો હાલશે, પણ શેર જરૂર કરજો. હું ભાઈ તઈ ભાઈના લગ્ન લઈ આવ્યા એમ ને? હા હો ભાઈ, લઈ આવ્યા. લ્યો મીઠું મોઢું કરો. હવે ભાઈને પૌણાવી દઈ ને. હા ભાઈ, સારો પ્રસંગ આવ્યો છે, એ ઉકળી જાય તો આપણે નિરાશ થઈ જાય. લગ્ન લેવા હું વાહન લઈને જતા? વાહન તો 10-12 ફોર વ્હીલ હતી, અને છૂટક વાહન હતા એ તો અલગ. એટલે લગ્ન લેવામાં એટલા બધા જતા? એટલે હા, તો લગ્નમાં કઈ ઘટવા નથી દેવાનું, ધુબાકો મારી દેવાનો છે. લગ્નમાં એવો જલસો કરવાનો છે ને કે આજુબાજુના ગામે જોતા રહી જાવ જોઈએ. એટલે તારે લગ્ન કરવાનું છે કે કઈ ખેલ કરવાનું છે? ખેલ થોડા હોય, હવે તું જોઈ જા તો ખરો. આજુબાજુના ગામ તો કઈક ખેલ કરો તો જોતા રહી જાય, બાકી લગ્ન તો બધાય ના થાય, એમાં જોવાનું શું હોય? ઈ તો લગ્નમાં આવી હતી જોઈજે ની 2000 તો કંકોત્રી સપાઈ. વેવાયું નહીં લાગે ને કે જાન લાવ્યા હો. વેવાયું ને તું થોડાક ઓછા જાનૈયા લઈ જાય તો હું સીબીઆઈ ની રેડ પડી હોય એવું લાગશે? ઈ જાન જ લાગશે. આમ આવડી મોટી જાન લઈ જઈને હામા વાળાના દમ ન તોડી નખાય. તે વેવાય કઈ તૂટલ માણસ નથી, એને સારું જ છે, ખાતું પીતું ઘર છે. હા તે હું નક્કી કર્યું છે, એને દાડિયા જાતા કરી દેવા છે? એમ કોઈ દાડીએ જતા થોડા થઈ જાય. કાલે જ એનો ફોન આવ્યો તો કે તમારે જે જે વસ્તુ જતી હોય ને એ લખાવી દો, એટલે 2-4 દિવસમાં લઈને મોકલી દઈ. હવે ઈ તો એની દીકરીને ઉમંગથી જે આપવું હોય એ આપે, એમાં આપણે થોડું કહેવાનું હોય? લે ભાઈ, કેવું તો પડે ને. આપણે એટલો બધો ખર્ચો કરી તો એને ચીજ વસ્તુ છોકરાઓને આપવી પડે ને. તો પછી હું લેવું ઈ ત્યાં લખાયું? હા હો, કેતા હોય પછી થોડું કઈ મોડું મુકાય. ખોઈના નકાથી માંડીને એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન સહિત 5-7 લાખનો તોડ કર્યો. તમારી જે આ તોડ કરવાની દાનત છે ને, ઈ એક દીકરીના બાપને કેટલી વહેમી લાગે ઈ તમે નહીં સમજો. એને હું આ એક જ દીકરી છે? દીકરીઓ તો એને 3 છે હો. હવે જો તમે ત્રણેય વેવાયું એટલો તોડ કરો તો પછી હું એના દીકરાને ધર્મશાળામાં મૂકવા જાવ? એની વાહી ક્યાંક વધવા જો. પણ આપણે કઈ પહેલ થોડી કરી છે, સમાજમાં બધે લે જ છે ને. આપે તો એની દીકરીને આપે, એમાં કઈ નવાઈ નથી કરતા. બધા માવતરને એની દીકરીને ચીજ વસ્તુ આપવાનો હરખ જ હોય, અને એ જીવનભર થોડું થોડું આપતા જ રહી. પણ તમે જે આ મોઢે ચડીને માંગણી કરો છો ને, એ એક ડાકુ જેવું કામ કરો છો. હવે એમાં ડાકુની ક્યાં વાત આવી? ડાકુ છે એ હથિયાર બતાવીને ડરાવી ધમકાવીને લૂંટ કરતા, અને તમારા જેવા સંબંધી ધોળા કપડામાં સંબંધના નામે એક દીકરીના બાપને સામેથી લૂંટાવા મજબૂર કરે છે. તો તમે હું કઈ ડાકુથી કમ છો? પણ અમારે તો બધે મોટા મોટા માણસો હારે આવરો જ આવે, અને મોટા માણસોને કઈ મોળી હોળી વસ્તુ જાનમાં ન આવે, તો પછી એમાં આપણી આબરૂ કાઈ નહીં ને. અને કાયલા સમાજ પૂછે કે કરિયાવરમાં શું આવ્યું, કે આપણે એને શું બતાવવું? હવે વાંધો જે છે ને, એક બાપ એના પારેવડા જેવી દીકરી કાળજામાંથી કાઢીને આપી દે છે, અને માણસો કરિયાવરના ટેમ્પામાં ગોતે છે કે હું આપ્યું. પણ આમ કઈ તારા કહેવાથી દુનિયા સુધરી જાય? દુનિયા સુધારવી હોય ને ભાઈ, તો શરૂઆત આપણીથી કરવી પડે, બરોબર છે ને? હેલો મિત્રો, તમને જો અમારા વિડીયોમાં થોડીક પણ મજા આવી હોય અને તમને એમ થાય કે આવા પ્રેરણાદાયક વિડીયો હજી પણ અમે બનાવતા રહીએ, તો મિત્રો તમારી પણ ફરજ છે કે તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને હાસ્યની સાથે સાથે સારા વિચારોનો પણ ફેલાવો થાય અને અમારી મહેનતને ન્યાય મળે. તો મિત્રો, આ વિડીયોને જેમ બને એમ વધુમાં વધુ શેર કરો. હા, કમસે કમ એકવાર તો શેર કરજો જ. કેમ ભાઈ, કાલ તારે ઓલા રખલાયરા હું કકળાટ હતો? ઈ જો ને આ 2-3 હજાર ના લેણા વાળા કઈ હળ હુજવા દેતા નથી. કેમ એમ? તું પેલા અહીંયા બે, પછી કહું. હવે ઈ રખલો 6 મહિના પહેલા મારી ત્યાં 7-8 દી કામ કરવા આવ્યો હતો, તો એના 2000 દેવાના છે. તો એના 2000 હાટું 6 મહિનાથી મારો જીવ ખાય છે. પણ તુંય હાવ મોટી નોટ છો. એને બિચારે તારી ત્યાં કામ કર્યું છે, તો તારે એના પૈસા દઈ દેવા જોઈએ ને. હા, તે એની 2000 રૂપિયા લઈને હું કઈ ગામ મૂકીને ભાગી નથી જવાનો.
હમણાં મેં રાજુલામાં 21 લાખનો પ્લોટ રાખ્યો છે, હજી એના ભરવાના છે. હવે આવા બધાને આપવામાં રહું તો મારા પ્લોટનો મેળ ન વિખાઈ જાય. હવે આ 2000 રૂપિયા તો તારી માટે નાની રકમ છે ભાઈ, પણ આવા નાના માણસોનું ઘરનું ગુજરાન તો એની માથે જ હોય હો ભાઈ. હવે એવું બધું લાંબુ લાંબુ વિચારવા બેહો તો આપણે બીજાના દાડિયા જવું પડે. હાલો, હા હમણાં ખમો હો ભાઈ. હમણાં અહીંયા કાંઈ નથી. પેલા પણ તું નકરા પૈસા પૈસા કરશો. તારું ફ્રીજ હાલે છે બરોબર? 3 વખત મારે કારીગર લાવવો પડ્યો. એક તો આ ડબલું પકડાવી દીધું ને માથે પાછા પૈસા પૈસા કરશો. તો ભાઈ તારું ફ્રીજ લઈ જા પાછું, મારે નથી જોતું. 3 વર્ષ થવા હે પડ્યો છે. કોણ હતું? આ હું ઓલું ફ્રીજ લેવા ને ઈ દુકાન વાળો હતો. 3 વર્ષથી પૈસા માંગે છે. આ બધાયને કઈ પૈસા સિવાય દેખાતું જ નથી. 3 વર્ષ આ તોય તે હજી તે પૈસા શીખવા નથી. તો ફ્રીજ તે હું કઈ 50 વર્ષની બોલીએ લીધું તું? એની પછી કઈક લિમિટ હોય ને. આવા તો કેટલાક ના રોલ કર્યા છે. ઈ તો તું મારી ભેગો રહેતો તને ખબર પડે. મૂડી કઈ એમનેમ થોડી ભેગી થાય. આ બધું તું કરી હેગો ભાઈ, આપડેથી નો થાય. પણ ભાઈ તારો વ્યવહાર બહુ બોગસ છે હો, ઈ હારું નહીં. તને ખબર છે તારા હિસાબે ઓલા રમલાને બિચારાને રિક્ષા હતી ઈ વેચાઈ ગઈ. તેને વેચી નાખી તેમાં આપણે શું કરી? રમલાએ મને તારી બધી વાત કરી છો ભાઈ, કે તે એનું 50,000 નું બૂસ માર્યું. આવા નાના માણસોનો નિહાહો ન લેવાય હો ભાઈ. હવે તમારી જેવા હાસકની પૂછડી થવા જાય ને તો પછી મલકના દાહોલા કરવા પડે. એવા તો ગમે ત્યાં મજૂરી કરીને રળી લે. આપણે થોડું કઈ ના દાડિયા જવા હે. ભાઈ મારી વાતમાં તારે જે સમજવું એ સમજજે, પણ આ બધી સારું નહીં. અને એક વાતનું ધ્યાન રાખજે ભાઈ, કે કોઈ નાનો ને નિર્દોષ માણસ તારી ફરિયાદ ભગવાનને ન કરે. કેમ કે કોઈ નાનો માણસ એના દરવાજા આપણા માટે બંધ કરી દે ને ત્યારે ડોક્ટરના દરવાજા આપણા માટે ખુલી જાય ભાઈ. જો ભાઈ આવું બધું વિચારવા બેહી ને તો વાહે કઈ ખાવા ન વધે. અને જો આવું બધું ન વિચારીએ ને તો વાહે કોઈ ખાવા વાળું ન વધે. એટલે જ કહું છું ભાઈ કે કોઈના હકનું નીકળતું હોય ને તો દેવાની દાનત રાખજો. કેમ કે કોઈને આતડી કકડાવીને તમે ક્યારેય સુખી નહીં રહી શકો. એમ તો હામું આપણે પાછું દાન પુણ્ય કરતા હોય ને. આ વખતે કૂતરાના રોટલા માટે 5,000 ને પક્ષીનો સબૂતરો છાણવા માટે 11,000 રૂપિયા આપ્યા. એમાં આપણે દાન પુણ્ય કરી નાખી ભાઈ. હા ભાઈ, દાન કરવું સારી વાત છે, અને જો આપણને ભગવાને આપ્યું હોય તો દાન કરવું જ જોઈએ. પણ એ આપણી મહેનતના પૈસા છે. આમ કોક ગરીબનું ગળું દબાવીને ગામના ગેટની ઉપર આપણા નામની તકતી ચોટાડીને કઈ તમે કુદરતને ન છેતરી શકો. હાય તારી સાચી વાત છે. તારી જેવો ભાઈ કે ભાઈબંધ કોક નસીબ વાળાને જ મળે. કેમ કે તું મને હંમેશા ખોટા રસ્તે જતા રહ્યો છો ભાઈ. હવે મને સમજાય છે કે પિતાનો કે તારી જેવા ભાઈનો ઠપકો ખાધેલો માણસ, માસ્તરની સજા ભોગવેલો વિદ્યાર્થી અને હોનીએ ટીપેલું હોનું, આ બધાય જીવનમાં છેવટે ઘરેણા જ બને છે. હા હવે સમજો. તો મિત્રો, અમે બંને ભાઈઓએ નાના મોઢે મોટી વાત કરવાની કોશિશ કરી છે. અને આમાં અમારથી કઈ ભૂલ થઈ હોય કે કઈ ખોટું કહેવાય જોઈએ તો નાના ભૂલકા સમજીને માફ કરજો. અને હા, જો તમને આ વાત ગમી હોય કે યોગ્ય લાગી હોય તો આ વિડિયાને શેર કરાવીને જાતા નહીં હો. જય માતાજી. હું ભાઈ તે તમારા મિત્ર ઓલા સરના ભાઈની દીકરીના લગ્ન લેખાય એમને? હા ઓ આજ લગન લખી ગયા. સારું ભાઈ, દીકરીના હાથ પીળા થઈ જાય તો એક કામ ઉકલી જાય. સનો બિચારો નાનો માણસ છે, થોડીક ભીહ પડશે, પણ નાનો એવો વરો કરી નાખે તો નાઈત રિવાજે બધાયની હારે. ઈ ભલે નાનો માણસ છે, પણ લગનમાં કઈ ઘટવા દેવાનો નથી. લગન તો પૂરા વટથી કરવાના છે. ભાઈ તું એનો મિત્ર છો, તારે એને સમજાવવો જોઈએ કે જેટલી પછેડી એટલી હોડ તણાય. કે બીજાની દેખા દેખી જોઈને આવડા મોટા ખર્ચા કરીને તો હોરાઈ જાય, પછી વાહે ખીચડી નાય નો વધે. એમ તો હું એની હારે જ છું, એમ કઈ થોડો એને ઊંડામાં ઉતરવા દઉં. વેવાઈ હારે પહેલા જ બોલી કરી લીધી છે. કેવી બોલી કરી છે? કે જો ભાઈ, સનો ભાઈ રો નાનો માણસ, ઈ તમારા દીકરાના દીકરી તો આપે, પણ લગ્નનો તમામ ખર્ચો તમારે ઉપાડવો પડશે. અને હા,
5 લાખ રૂપિયા ભરવાની બોલી કરી છે. એટલે આપણે કઈ ઉપાધિ નથી ભાઈ. આ બધી ભૂંગળું વેવાઈ માથે ભાંગવાનું છે. વાહ ભાઈ વાહ, તમારી જેવા સલાહકાર હોય ને તો હારા હારાની જિંદગી નરક થઈ જાય. એટલે સીધું જ કે નહીં કે દીકરીનો સંબંધ નથી કર્યો, દીકરીને વેચી છે. હવે આમાં વેસવાની ક્યાં વાત આવી? એનું ખવડું થોડુંક નબળું છે તો એમાં વેવાઈ મદદ કરે તો એમાં શું વાંધો? આનું ખવડું નબળું છે તો વેવાઈ હું ટાટા કંપનીનો માલિક છે? ઈ હું ધંધો કરે? એને 10 વીઘા જમીન છે અને છોકરો લાઇટ ફિટિંગ નું કામ કરે છે. એને હારામ હારું હાલે છે. અટાણ સુધી તો હારામ હારું હાલું હશે, પણ આ લગન પછી હારું નહીં હાલે એની ખાતરી હું આપું છું. કેમ? હું કેમ? આપણામાં ડાપણ હોય ને તો એને સમજાવાય કે આપણી દીકરી કાલ ઉઠીને ન્યા જ જવાની છે. વેવાઈને આમ હોરી નો નખાય. તો હું આ સનો લગ્ન કરી શકે એમ છે? એ તો હું માનું છું કે એને એકલા એથે લગ્ન કરવામાં ભીખ પડી જાય અને એના માટે વેવાઈ 50,000 ની મદદ કરે તો એમાં કઈ વાંધો નથી. પણ સામે વાળાને હાવ લૂસીને તમારું ઘર હજળ કરવાની દાનત વ્યાજબી નથી. લગ્નનો ખર્ચો વેવાઈ કરતા હોય તો રોકડા 5 લાખ લેવાની શું જરૂર છે? ઈ તો આ દીકરી દીધી એટલે, નકર તો ઊભો રે થાવ. કોઈ ધડોય નતું કરતું. તો પણ આ સંબંધ નહીં, સમજૂતી કરી કહેવાય. આમાં તમે તો લગ્ન પછી હાથ ખખેરીને વયા જાહો, પણ પછી દીકરીને આખી જિંદગી સહન કરવું પડશે. ઈ વિચાર્યું છે કોઈ દી? એમાં શું સહન કરવાનું? ત્યાં દીકરી બથોડા લેવા થોડી જાય છે, લગ્ન થઈને જાય છે. ભલે લગ્ન થઈને જાય, પણ જ્યાં ઘર હોય ને ભાઈ ત્યાં ઠામડા ભભડે. આપણી દીકરીને કોક ઊંસા હા હે બોલાવે તોય આપણને માઠું લાગે. તો ન્યા તો ડગલે ને પગલે વાત વાતમાં મેણા સાંભળવા પડે કે કઈ મફત નથી આવી, તો એના જવાબદાર આપણે જો ભાઈ. હવે અમને તો હાસું લાગ્યું એવું કર્યું. આ બધું તો તું સનાભાઈ ને કહેતો થાય. આમાં વાત તમારી કે સનાભાઈની નથી, પણ આપણી આવી થોડી લાલચના હિસાબે વિચારા વગર વેવાઈને ઊંડામાં ઉતારીને તો એની પાસે 10 વીઘા જમીન છે ઈ વેચાઈ જાય. પછી આપણી જ દીકરીને બીજાની ના દાડિયા જવાનો વારો આવે. બોલા હારું કહેવાય? આ વાત થોડી કડવી તો છે પણ સાચી છે હો ભાઈ. ઘણી વાર આપણી લાલચના હિસાબે આપણા દીકરા કે દીકરીના જીવનમાં આપણે મા બાપ જ દુઃખ ઉભા કરીએ છીએ. હા તો હવે સમજા ને? તો જાવ સનાભાઈને લઈને વેવાઈ પાસે અને જઈને કયો કે લગ્નના ખર્ચામાં મદદ કરજો, અમારે 5 લાખ નથી જોતા. એમાં જ તમારું ડાપણ છે. હા હા ભાઈ, તારી સાચી વાત છે. હાલ હું અટાણે જ જાઉં. એલા એક તો વાંદરું ને વળ નો ખાય એવું કેમ બને? એલા કેમ શાંતિથી બેઠો છો? સોની મારી ગાડી કાલ ઠોકાઈ ગઈ તો ગેરેજમાં બનાવવા આપી છે. કેમ ગાડીને શું થયું? કાલ અમે બધા મિત્રોએ ગાડીની રેસ લગાડી હતી. એમાં સ્પીડ થોડીક વધી ગઈ તો કાબુમાં ન રહી. તું એકલો હતો? નારેના ઓલા રમેશભાઈનો કમળોય મારી રહ્યો હતો. મને તો કઈ ન છું, પણ અમે પડ્યા તે એનું માથું ફાટી ગયું. ઈ તો જો 4 દવાખાને છે, એનું તો હમણાં ગોઠવાઈ ગયું. તો પછી રેસ લગાડવાના દીકરા ન થતા હોય તો? વધારે વાગ્યું ભાગ્યું હોય તો શું સમજવું? અને એ રમેશભાઈ ને બિચારાને એક જ દીકરો છે કમલો. એને વધારે વાગી ગયું હોત તો પછી હું તમારું માથું ઉતારી લેવું. ઈ તો એલો પકલો કહેતો હતો કે હાલો બધાને પાણી માપવું હોય તો આવી જાવ, કોનામાં કેટલું દમ છે એ ખબર પડે. પછી મારથી ન રહેવાનું. પછી તો હું 10-12 ગાડીઓ હતી પણ બધી 90 ની ઝડપે હો. આમ રોડ માથે લીસોટા પડતા જાય, પણ વળાકમાં થોડી ગડબડ થઈ ગઈ, એમાં પડાઈ ગયું. હા તે તમે કઈ સારું કામ નથી કર્યું. હેરાન થવાના રવાડે છેડાશો. આ બધું તારી જવાનું કામ નહીં. એના માટે મરદની સાથી જોઈ, મરદની. તું ખાલી મારી વાહે બેઠો હોય ને તોય તારા ટાટિયા ધ્રુજવા મળે. મારી પાછળ બેઠું એ લાલ આંખ વાળાનું કામ, તમારી જેવાનું કામ નહીં. હવે આવા ગાડા લઈને રોડ માંથી સીન સપાટા કરવા એના તું મર્દાનગી કહેશો? આવું તો જેના મગજમાં ઘૂસું ફેરવું હોય ને એવા મૂર્ખા કરે. હવે એમ કરીને તારી દાશ કાઢી લે માવો ભાઈ. હવે તે ક્યાં મારી જમીન પસાવી પાડી છે તો હું તારી માથે દાશ કરું? પણ હું તો હાસું કહું છું,
અત્યારે તારા વરસ કેટલા છે? મારા 22 વર્ષ. હા તે તને 22 વર્ષનો કરવામાં માવતરે કેટલો ભોગ આપ્યો હોય, કેટલી તકલીફ ઉઠાવી હોય, ઈ તને ખબર છે પેલા? 20-22 વર્ષનું કઈ એમ નથી થઈ જવાતું, અકલ મઠ્ઠા. હા તે બધા છોકરાને માવતર જ મોટા કરે, કઈ ગામ ન હાસવે. મારું ઈ જ કહેવાનું છે કે આપણી માએ વર્ષોની રાતોના ઉજાગરા વેઠીને આપણને મોટા કર્યા હોય છે. તો તમને કોઈ હક નથી કે તમે તમારી જિંદગી આવા બધા સ્ટન્ટ કરીને રોડ માથે ફેંકી દો. પણ પછી વટની વાત આવી ને તો મારથી ન રહેવાનું. હું ગાડી લઈને છોડી દો રોડે. કોડા ઈ તો વાહન કહેવાય, ઈ તો તમે લીવર જો એટલું ભાગે, એને કઈ શ્વાસ ન છોડે. અને આવી રોમિયોગીરી કરવામાં કેવો વટ? તારો આ ઘેલસા ફેરો વટ માવતરને કેટલા લાસર બનાવી દે, ઈ કોઈ દી વિચાર્યું છે તે? તમારે રેસ જ લગાડવી છે તો કઈક એવા કામ કરો કે આપણા માવતર આપણી માથે ગર્વ લઈ શકે. હવે આમાં ઈ બધાને શું કે મારો છોકરો બહુ મોટરસાયકલ ભગાડે એમ? હવે તું એટલો બધો દોડાયો થઈને મને સલાહ આપશો, પણ ઈ મોટરસાયકલ મને પપ્પાએ જ લઈ દીધી છે. હા તે પપ્પાએ તને કઈ ન કીધું? ઈ હું મને કે મારે ક્યાં એની સામે ઈ મને બોલાવે નહીં. કેમ? કઈ હું જયભાઈ વડકા જ દાખતા હોય ને ઈ આપણને ન ગમે. હું એનાથી સેટ જ રહું. ઈ તો આ બધા તારા લખણ જોતા જ ખબર પડે. તું જાણી ભાઈ અહીંથી, મારે આ બધી તારી કથા નથી સાંભળવી. એક કહેવત છે કે જે હગા બાપનું ન માને ઈ આપણું શું માને. તોય તો હું તને એક વાત કહી દઉં કે મા બાપ આપણને કઈ ઠપકો આપે તો ઈ કઈ આપણા દુશ્મન નથી. આપણે કઈ ભૂલ કરી કે કઈ ખરાબ રસ્તે જતા હોય તો મા બાપ આપણને ઠપકો આપે, ખીજાય કે મારે હોતા, તો એમાં માની મમતા કે બાપનો પ્રેમ હોય છે. પણ તમારી જેવી અવળસંડી પ્રજા ઈ વાતને ન સમજે. આ બધું તમે જયારે ખુદ માવતર બનશો ને ત્યારે તમને સમજાશે. માવતરને પોતાના સંતાનોની ડગલે પગલે ચિંતા થતી હોય. મારા આ બધા શબ્દો તું યાદ રાખ. કેમ ઉકલી ગયું જમણવાર? હા જમણવાર તો ઉકલી ગયું. તો પછી જેની વસ્તુ જ્યાંથી લાવ્યા હોય ને ત્યાં પાછી દઈ આવજો, એટલે પછી સંભાળવું મટે. હા બાકી બધું તો રેડી છે, પણ અમુક વાસણ ધોવામાં નથી આવ્યા. કેમ? શું ઘટ્યું? બધા વાસણ તો રેડી છે, પણ 2-3 આવા સમસા ખોવાના છે. ઘણા ગોતા પણ કઈ મળતા નથી. ઈ મળશે નહીં. કેમ? જો ભાઈ, વાસણોની અંદર મને સૌથી અણગમતું વાસણ હોય ને તો ઈ સમસો છે. લે ભાઈ, ઈ પણ એક વાસણનો જ પાત્ર છે. તો પછી એના નહીં ગમવાનું કારણ શું? આ સમસો એક એવું પાત્ર છે ને કે જે હંમેશા માથા સુધી ભરેલા વાસણોની આજુબાજુ જોવા મળે. માલથી ભરેલા કમંડળ હોય, તપેલા હોય કે ડોલું હોય, આવા ભરેલા ઠામની આજુબાજુ છે આવા સમસા આટા મારતા હોય. હા તેમાં નવાઈની વાત શું છે? આમાં નવાઈની વાત નથી, પણ દુઃખની વાત ઈ છે કે સમસા જેનો પણ હથવારો કરે ઈ જ વાસણને ખાલી કરે છે. આ સમસા ભરેલા ટોપ હોય કે તપેલા હોય એની હારે જોઈ ને એને જ ખાલી કરે. પણ ભાઈ સમસાનું તો કામ જ હોય ખાલી કરવાનું. હા તે મારું ઈ જ કહેવાનું છે કે સમસાનું કામ જ તે માલદાર પાત્રને ખાલી કરવાનું છે. આ તું કેવી વાતો કરશો? સમસા કરીને તું તારી દાજ કાઢતો લાગેશ. હું મારી દાજ નથી કાઢતો, પણ તું મારો નાનો ભાઈ છો ને એટલે હું તને સાવધાન કરું છું. હવે આવી 2 સમસી ખોવાની ત્યાં ત્યાં કવડું મોટું ભાષણ કરી નાખ્યું. આમાં તો હું મને સાવધાન કરી લઈ. જો ભાઈ, આ સમસા છે ને ખાલી વાસણમાં જ નથી આવતા. આપણા સમાજમાં અને આપણી આજુબાજુ ઘણા એવા માણસો હોય છે કે જેના કામ આ સમસા જેવા જ હોય છે. એ કેવી રીતે ભાઈ? તે ક્યારેય જોયું કે કોઈ મોટો હોદ્દેદાર, બહુ પૈસા વાળો કે કોઈ ઊંચી પોસ્ટ વાળો વ્યક્તિ હોય એની આગળ પાછળ માણસોનું મોટું ટોળું ફરતું હોય છે? ખરેખર ઈ લોકો સમસાનું જ કામ કરે છે. હા ભાઈ, ઈ તો મેં જોયું હો. આપડા બાજુના ગામમાં ઓલા રાકાભાઈ છે ને, ઈ બહુ પૈસા વાળા છે અને એની હારે 10-12 માણસો તો કાયમ હોય. હા તે જે ઈ 10-12 લોકોનું ટોળું છે ને ઈ જ્યાં સુધી રાકાભાઈ પાસે માલ છે ને ત્યાં સુધી આગળ પાછળ ટીંગા છે. ઈ પોતાનું મતલબનું કામ કઢાવવા હામાં હા ભરશે, ખોટી ખુશામત કરશે
અને મેં એવા સમસા હોતન જોયા છે કે કોઈ મોટો માણા બેહીને ઊભો થાય ને તો એના પેટની ધૂળ હોતન ખખેરી દે મારા બેટા. ભાઈ હાસુ આ ગોબરા ભાઈ ના બે છોકરા કામે ચડી ગયા, પણ આ રાકા ભાઈ ને સાપલુસી કરીને. હા, આ બધા ભેગા થઈને જ્યાં સુધી રાકાભાઈ માં કહો છે ત્યાં સુધી કાઢશે. અને એમાંય જો રાકાભાઈ ના થોડાક નબળા દિવસો આવ્યા તો એની ઘોર ખોદવામાં સૌથી પેલો હાથ આ સમસાવનો જ છે. મતલબ કે આ સમસાવો રાકા ભાઈ ને એક દી રાતો બનાવીને જ મૂકશે એમ ને? તો આ સમસા બહુ ડેન્જર વસ્તુ છે હો ભાઈ. અને અટાણે જેમ આ તારા 3 સમસા ખોવાના છે ને એમ જોઈ ઉટકાવવાનો કે હિસાબ કરવાનો સમય આવે ને એવા કસોટીના સમયમાં મારા બેટા સમસા જ ગાયબ હોય. સમજાય છે ને? સમજો ભાઈ, હવે તો જીવ ચાલે પણ સમસાને હારે રાખોય નહીં અને સમસા હારે રવાય નહીં. ભાઈ મારા પૈસા 5000 ક્યાંક મુકાઈ ગયા છે. 4-5 દિવસથી ગોતું છું પણ જડતા નથી. તને મળે તો કહેજે નહીં. ભાઈ મારે તને એક વાત કેવી છે પણ તું મને ખીજાય નહીં ને? કે નહીં ભાઈ, એમાં શું ખીજાવાનું? તો ભાઈ ઈ તારા 5000 રૂપિયા મેં જ લીધા છે. ઓહો, તો ઘરમાં ને ઘરમાં તું ચોરી કરવાનું ક્યાંથી શીખો? તારે જઈ પૈસાની જરૂર પડી ત્યારે હું તને આપું છું, તો પછી આ ચોરી કરવાની શું જરૂર પડી? પણ ભાઈ તું મારી વાત તો સાંભળ, મેં પૈસાની ચોરી નથી કરી, પણ એ પૈસા મેં હારા હાટું થોડોક ટાઈમ લીધા છે. કેમ હારા હાટું? હા ભાઈ, એક ખુશખબરી છે. મેં જે તારા 5000 લીધા હતા ને એના મેં 50000 બનાવી લીધા છે. લે, તે એવો હું ધંધો કર્યો કે તે 5000 ના 50000 બનાવી લીધા? અને ઈ તે પાછા 4-5 દિવસમાં? કેવી રીતે? શેના કમાલની વાત ભાઈ, અત્યારે T20 ક્રિકેટની સીઝન હાલે છે અને ભાઈ મોબાઈલમાં એવી ઘણી બધી એપ્લિકેશન છે કે જેમાં તમે થોડાક પૈસા લગાડીને બહુ મોટી રકમ જીતી શકો. તો ભાઈ એ 5000 ના 50000 મેં એમાં બનાવ્યા હતા. તો આ ખુશખબરી હતી? કેમ શોકી જો ને? હા ભાઈ, ખરેખર શોકી જો હો. એ લાલચુ આત્મા, જે ઉંમરમાં તારે ભણવું જોઈએ ઈ ઉંમરમાં તું સટ્ટા રમશો? થોડીક શરમ કર, શરમ. કેમ ભાઈ તું ખુશ નથી? ભાઈ તું નથી જોતો ઘણા બધા ફેમસ ચહેરાઓ, મોટા મોટા સેલિબ્રિટી કે જેને આપણે આદર્શ માનતા હોય એવા લોકો પ્રોગ્રામમાં આવીને આપણને જ નથી કહેતા કે આવી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ઘરે બેઠા લાખો કરોડો કમાઓ. તો હું એમાંથી કમાણો તો હારી વાત ન કહેવાય? ભાઈ આ હારી વાત ખાલી ઈ સેલિબ્રિટીઓ અને સટ્ટા કંપનીઓ માટે જ હોય છે, જે તમારી જેવા મૂર્ખાઓને અવળે માર્ગે ચડાવીને સટ્ટાની લત લગાડી દે. જો આવા સટ્ટા અને જુગારથી લાખો કમાઈ શકાતા હોત તો પછી ઈ લોકો શું કમાવી એડવર્ટાઈઝ કરે? ઈ જ નો રમે. આ તો તમારી જેવા મૂર્ખાઓને ધંધે લગાડવાની વાત છે. ધીરે ધીરે આ સટ્ટા કંપનીઓ તમને લાલચમાં નાખે, થોડા પૈસા જીતાડે અને એની જાળમાં તમારી જેવા લાખો યુવાનો ફસાઈ જાય છે અને લાખો રૂપિયા હારી જાય છે અને પછી ચોરી કરવાના, લોકોને છેતરવાના, આવા બધા ઊંધા રવાડે ચડી જાય. આ એક એવું ઝેર છે કે જે ધીમે ધીમે માણસના મગજમાં બેસતું જાય. ભાઈ બધા જીવનમાં પૈસા કમાવા માંગતા હોય અને હું પણ પૈસા કમાઉં છું ખાલી તને ખુશ કરવા, અને તું ખુશ નથી. ભાઈ ખુશ તો હું ત્યારે થાય જ્યારે તું મહેનત કરીને પૈસા કમાય, કાંઈક સારો ધંધો કરીને, સારી નોકરી કરીને, ઈમાનદારીથી મેળવેલ ધન જીવનમાં પેઢીઓ સુધી પૂગે છે. એટલે આવા બધા ઝાકુબના ધંધા બંધ કરી દે. પણ ભાઈ અટાણે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. આ બધા વિડિયો બનાવવા વાળા હોય ઈ હતા આપણને રમવાનું કહે છે. ભાઈ ઈ લોકો મારા ખ્યાલથી મોટા વિશ્વાસઘાતી છે. ઈ કેમ? જે લોકો તમને એટલો બધો પ્રેમ કરે છે, સપોર્ટ કરે છે, તમને દિલથી ચાહે છે, તમારા સપોર્ટથી જ ઈ લોકોની ઓળખાણ બને છે અને થોડાક ફેમસ થાય એટલે ઈ જ લોકો આપણા છોકરાઓને જુગાર રમતા શીખવાડે. હા ઈ વાત સાચી હો ભાઈ, મારા હાડા થોડાક ફેમસ થાય ત્યાં જુગારની એડવર્ટાઈઝ શરૂ કરી દે. મને તો સમજાઈ ગયું, હવે હું કોઈ દી આ ધંધો નહીં કરું.
મીડિયા તો આપણા લાખો માણસો જોવે છે ભાઈ, અને આવી જુગારની જાહેરાત માટેના ફોન ઘણા આવે છે. પણ મારી આપણા દર્શક મિત્રોને ખાતરી છે કે અમે ક્યારેય આવા જુગાર કે નશાકારક વસ્તુઓની જાહેરાત નહીં કરી. કેમ કે આપણે સિંધેલા આવા અવળા રસ્તે હાલીને કોઈ એક પણ માના લાડલાની જિંદગી બરબાદ થાય એવો પૈસો અમારે નથી જોતો. અને હા મિત્રો, તમે પણ તમારા બાળકોનું ધ્યાન રાખજો, કેમ કે આ જુગાર અને નશાની લત ઘણા માણસોનું ઘર ઉજાડી દે છે. અને અમારો આ વિડિયો દરેક બાળક સુધી પહોંચે એટલો શેર તો કરજો. દેશના દરેક યુવાન સુધી આ વિડીયો પહોંચાડો અને કમસે કમ 10 લોકોને તો શેર કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.